નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત। વિસાવદર વિધાનસભા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત હાંસલ કરી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને 17,581 મતોની જંગી સરસાઈથી હરાવી વિસાવદરની જનતાનો ભરોસો જીત્યો છે। આજે વહેલી સવારે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે 8 વાગ્યે વિસાવદર ભેસાણ બેઠકની મતગણતરી શરૂ થઈ હતી। પહેલેથી જ ભારે ઉત્તેજના વ્યાપી હતી ને કારણ કે પહેલા રાઉન્ડથી જ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ હતી। 1 થી 7 રાઉન્ડ સુધી કિરીટ પટેલ નજીવી સરસાઈથી આગળ હતા, પરંતુ 8મા રાઉન્ડમાં અંતે ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલથી આગળ નીકળી ગયા હતા અને છેક અંતિમ 21 રાઉન્ડ સુધી ગોપાલ ઇટાલિયાએ તેમની લીડ જાળવી રાખી હતી। તેમની જીતમાં પરિણામ હાજર થયું હતું ને આમ આદમી પાર્ટીના વિસાવદર ભેસાણ બેઠકના પેટા ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત મેળવી હતી। ભાજપના કમળને ખીલવા દીધું નહોતું અને જોકે ગોપાલ ઇટાલિયાના વિજયથી વિસાવદર ભેસાણ જનતામાં મોજથી પરચો બતાવ્યો હતો અને વિસાવદરની જનતા ક્યારે પણ પક્ષપલટોને વિશ્વાસઘાતને સહન કરતી નથી। આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી તેમના નિકટતમ પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને કારમી હાર આપી હતી। ગોપાલ ઇટાલિયાને 75,906 મત મળ્યા હતા, જ્યારે કિરીટ પટેલને 58,325 મત મળ્યા હતા। આમ ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલને હાર આપીને વધુ એક અપસેટ સર્જી દીધી હતી, જેને કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાઠવાડિયાને માત્ર 5,491 મત મળ્યા હતા અને ત્રીજા રાઉન્ડના ક્રમે જેમણે એક બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ હતો, પરંતુ મુખ્ય સ્પર્ધા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રહી હતી, જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદર ભેસાણ બેઠક ઉપર જાળવી રાખી હતી અને ભાજપને વધુ 2.5 વર્ષનો વનવાસ ભોગવવો પડશે। પહેલાં તો હું વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આમ આદમી પાર્ટીના અમારા જે મજબૂત લડાયક ફાઇટર અને પ્રજા માટે સંઘર્ષ માટે નીકળેલા એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીત મેળવી છે। હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને, એક એક યોદ્ધાને, એક એક હોદ્દેદારને અભિનંદન પાઠવું છું કે એમણે ભાજપની સામ દામ દંડ ભેદ પૈસા રૂપિયા આ બધાથી પર રહી અને એની સામે યુદ્ધ લડ્યા છે। આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા હતા। એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી, એની સામે આ વિસાવદરના ખેડૂતોનો, વિસાવદરના માલધારીઓનો, વિસાવદરના નાગરિકોની જીત છે। 54 લાખ ખેડૂતોની જીત છે। 1,20,00,000 શ્રમિકો, મજૂરો અને માલધારીઓની જીત છે। આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય, પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે। તમે જુઓ, વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા। અમારી પાસે કશું જ નહોતું। અમે સાવ સામાન્ય આમ આદમી, અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છીએ। નથી સત્તા અમારી પાસે, નથી સંપત્તિ, નથી કશું જ નહીં, પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનો પ્રેમ હતો। અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા, મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા। આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી, 54 લાખ ખેડૂતોની, માલધારીઓની, શ્રમિકોની જીત છે। આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે। આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે
કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ હોય. ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે? ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં. ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતું મળતું. કોંગ્રેસ પક્ષ 30 વર્ષથી હરાવવા માંગે છે, પરંતુ ભાજપને હરાવી નથી શકી. એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ ભેદ લઈને પોતાનામાં લઈ લીધા. લગભગ 70 જેટલા લીડરો. છેલ્લે તમે જુઓ 6 ધારાસભ્યો કોંગ્રેસના, 5 થી 6 ધારાસભ્યો ગયા, અને 5 થી 6 ધારાસભ્યોમાં આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી, ઉમેદવાર ન ઉભા રાખીને, છતાંય કોંગ્રેસને જીતી ન શકી. ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો હતો. અમારા ઉમેદવારોની શામ દામ દંડભેદ કરીને કંઈ મેં સાંભળ્યું હતું કે સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો, ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું. પણ એને એ ખબર નથી આ ગુજરાતનો આમ આદમી છે, આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો છીએ. અમે પામવા માટે રાજનીતિમાં નથી આવ્યા. અને એટલા માટે એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે. આ ગુજરાતની જનતા લાવી છે, આમ આદમી લાવ્યો છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુનાગઢ શહેરને હરિયાળું બનાવવા અને માન્ય પ્રધાનમંત્રી એક પેડ માકે નામના શ્લોક સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉપસ્થિત તમામ શહેરીજનોને 750 વૃક્ષોનું રોપનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જનજાગૃતિ લાવવા માટે વુમન ફોર કેમ્પેન એક પેડ માકે નામ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ અને સ્વચ્છતા લક્ષી નાટક જેવા અનેક અભિયાનો કાર્યરત કરવામાં આવ્યા છે. જુનાગઢ શહેરને હરિયાળું બનાવવાને પ્રધાનમંત્રી એક પેડ માકેના શ્લોક સાથે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર અજય એસ ચાપડા તેમજ તેની સૂચના અનુસાર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઐતિહાસિક ઉપરકોટ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, સખી મંડળની બહેનો, યોગ બહેનો અને ટ્રેનરના રમતગમત વિભાગના કર્મચારીઓ, મીંડા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત તમામ શહેરીજનોને ઉપસ્થિત મહેમાનો દ્વારા 750 વૃક્ષનું રોપણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ શહેર અને જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો. જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો, ત્યારે ગઈકાલે બપોર બાદ જુનાગઢ સહિત સુરતના વિવિધ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સરેરાશ 2.5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસી જતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. વરસાદના પગલે ડેમો, જળાશયો, નવાનીની આવક થઈ હતી, જ્યારે સંબંધિત ભારે વરસાદના પગલે જુનાગઢ જિલ્લામાં 9 ગામોને લઈ સાવચેત કરવામાં આવ્યા હતા, જેમાં ડેમ વિસ્તારમાં અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લામાં ચોમાસાનું વિધિવત આગમન થતા બાદ મેઘરાજાનો માહોલ વચ્ચે હળવા ઝાપટા અને વરાપ જેવા સમયગાળો રહ્યો હતો, પરંતુ દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈકાલ બપોર બાદ મેઘરાજાની સવારી હતી એકવાર પહોંચી હતી અને શરૂઆતથી ભારે ઝાપટા થયા હતા. ભારે વરસાદથી વરસાદ તૂટી પડ્યો હતો અને પવનનું પણ જોર હતું, ત્યારે વીજળીના ચમકારા વચ્ચે બપોરના 4 વાગ્યાથી મોડી રાત સુધી સતત વરસાદ વરસ્યો હતો. રાત્રિના પણ વરસાદ વરસ્યો હતો, ત્યારે ચાલુ વરસાદે ધીમી ધારે અને ક્યારેક ભારે ઝાપટા વચ્ચે જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢના કાચીપટ પાસે શ્રીજી પાર્ક સોસાયટીમાં શ્રીજી રેસિડેન્ટ એપાર્ટમેન્ટ પાસે આરોપીના કબજા ભગોટાના મકાનમાં જુગાર રમતા 8 મહિલા પુરુષ ઈસમોને જુગાર સાહિત્ય અને રોકડા રૂપિયા 32,560 સહિત કુલ રૂપિયા 1,12,560 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય સાવજની સૂચનાના આધારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના આરબી બ્લોચ અને પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ શામજીભાઈ જલડિયાને બાતમીને હકીકત મળી કે ગાજીપટ પાછળ શ્રીજી પાર્ક સોસાયટી શ્રીજી રેસિડેન્ટ એપાર્ટમેન્ટ ખાતે મનીષભાઈ ભીમજીભાઈ મારું પોતાના ભગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા સારું બહારથી મહિલાઓ પોતાના ઘર બોલાવી ગેરકાયદેસર રીતે જુગાર રમાડે છે. જે હકીકત મળતા સદરુ જગ્યા ઉપર રેડ કરતા હકીકતવાળી જગ્યાઓ પર 8 ઈસમોને જુગાર રમતા જુગાર સાહિત્ય અને જુદા જુદા દરની ચલણી નોટો રૂપિયા 32,560 સહિત કુલ રૂપિયા
મુદ્દામાલ સાથે 1,12,560 મુદ્દામાલ સાથે પકડી પાડી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ મુજબ જુગાર ધારાના કલમ પાત્ર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.